નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત માતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અનેક ક્રાંતિવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી પ્રયત્ન કરેલા છે. આજે આપણે એવા જ એક ક્રાંતિકારીના જીવનચરિત્ર વિશે જાણીશું કે જેને લોકો નેતાજીના હુલામણાના નામથી ઓળખતા હતા. તેઓ કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ હતા. તેમના એક અવાજે હજારો સૈનિકો અંગ્રેજ સલ્તનત સામે સશસ્ત્ર ક્રાંતિનો મોરચો માંડ્યો હતો. આ ક્રાંતિકારીનું નામ શું છે તમને સમજાયું હશે, સુભાષચંદ્ર બોઝ. આજે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જાણકારી મેળવીએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ હાલના ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું. આવા સંસ્કારી દંપતીના ઘરે સુભાષચંદ્ર બોઝનો ઉછેર થયો હતો. બોઝ પરિવાર ખૂબ મોટું હતું. તેમને 8 ભાઈઓ અને 6 બહેનો હતા. તેમાં 9મું સંતાન એ સુભાષચંદ્ર બોઝ હતા. સુભાષચંદ્ર બોઝના ઉછેરમાં પૂરતું ધ્યાન ન આપી શકતા તેમના એક સગા શારદા બહેને તેમના ઉપર સવિશેષ ધ્યાન આપ્યું. તે સુભાષચંદ્ર બોઝને રાજા કહીને બોલાવતા અને સુભાષચંદ્ર નાનપણથી જ રાજાના જેમ વર્તતા હતા. સુભાષચંદ્ર બોઝને પ્રેસિડેન્ટ સ્કૂલમાં ભણવા માટે મૂકવામાં આવ્યા. ત્યારબાદ રેવન્સો કોલેજિયેટ સ્કૂલમાં મૂકવામાં આવ્યા. અહીંની શાળાનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. શાળાના આચાર્ય વેણી માધવદાસનો સુભાષચંદ્ર બોઝ ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો. સુભાષચંદ્ર બોઝ જેમ જેમ યુવાન થતા ગયા તેમ તેમ તેમના વિચારો ઉપર રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો સવિશેષ પ્રભાવ જોવા મળ્યો. સ્વામી વિવેકાનંદે જણાવ્યું કે સાચો માનવ ધર્મ એ ગરીબોની સેવા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ માટે સુભાષચંદ્ર શાળા છૂટ્યા બાદ ગરીબોની સેવા કરવા માટે ઘરેથી નીકળી જતા હતા અને રાત્રે ખૂબ મોડા સુધી તે ગામડાઓમાં જઈ અને ગરીબોની સેવા કરતા. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તે સમયની પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કોલેજમાં તેમણે દર્શનશાસ્ત્રના વિષય સાથે અભ્યાસ શરૂ કર્યો. સુભાષચંદ્ર બોઝ ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી તેમના પિતા તેમને ICSની પરીક્ષા પાસ કરાવી અંગ્રેજ સરકારમાં મોટા અફસર બનાવવા માંગતા હતા. આ માટે 1919માં તે ICSની પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા. ખૂબ જ ઓછા સમયમાં તેમણે તે સમયની કઠિન ગણાતી ICSની પરીક્ષા તેમણે પાસ કરી. અંગ્રેજ સરકાર સામે લડવાની રણનીતિના સમાચારો સાંભળી સુભાષચંદ્ર બોઝને પણ દેશ સેવા કરવાનું મન થઈ આવ્યું. પરંતુ પિતાજી શું વિચારશે તેની બીકે તેમણે પોતાના વિચારને દબાવી રાખ્યો. એક દિવસ તેમણે પોતાના મોટા ભાઈ શરદચંદ્રને પોતાના વિચારો જણાવ્યા કે પોતે ICSમાંથી રાજીનામું આપી દેશ સેવા કરવા માગે છે. 1921 સુભાષચંદ્ર બોઝ ભારત પરત આવવા માટે નીકળી ગયા. તેમણે પોતાના પિતા જાનકીનાથ બોઝને પોતાના નિર્ણયની પત્ર દ્વારા જાણ કરી. એમના પિતાએ વળતા પત્રમાં એમને જવાબ લખ્યો કે તમે મારી આશા પૂર્ણ ના કરી તેનો મને જરા પણ રંજ નથી, પરંતુ તમે જે રસ્તે જાઓ છો ત્યાંથી પાછા ન પડતા. સૌ પહેલાં તે મહાત્મા ગાંધીજીને મળ્યા. ત્યારબાદ બંગાળના એક ક્રાંતિકારી નેતા દેશબંધુ ચિત્તરંજન દાસને મળ્યા. જે ગુરુની તે વર્ષોથી શોધ કરતા હતા તે ચિત્તરંજન દાસ સ્વરૂપમાં તેમને મળ્યા. ચિત્તરંજન દાસજીને મળ્યા પછી તેમને લાગ્યું કે મારા મોક્ષની સાધના એ મારા માટે નહીં પરંતુ ભારતના મોક્ષ દ્વારા જ મારી સાધના પૂર્ણ થશે. તે સમયે ભારતમાં અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું. એ માટે રાષ્ટ્રીય શિક્ષણની જરૂરિયાત ઊભી થતાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયો ખોલવામાં આવ્યા હતા. બંગાળમાં પણ એક રાષ્ટ્રીય મહાવિદ્યાલય ખોલવામાં આવી જેના આચાર્ય પદ તરીકે સુભાષચંદ્ર બોઝને નીમવામાં આવ્યા હતા. 1923માં પ્રાંતીય ધારાસભાની ચૂંટણીઓ આવી. તેમાં બંગાળમાં સુભાષચંદ્ર બોઝ અને ચિત્તરંજન દાસજીના પક્ષનો ખૂબ જ ભારે બહુમતીથી વિજય થયો. કોલકાતા મ્યુનિસિપાલિટીના મેયર તરીકે ચિત્તરંજન દાસજી નિમાયા, જ્યારે સુભાષચંદ્ર બોઝને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા. સાથે સાથે તેમને બંગાળમાં યુવા સ્વયંસેવક પરિષદના મંત્રી તરીકે પણ નિમણૂક આપવામાં આવી. આમ સુભાષચંદ્ર બોઝ રોજ 16થી 17 કલાક સુધી કામ કરતા રહ્યા. સુભાષચંદ્ર બોઝની કામગીરી અંગ્રેજ સરકારને આંખના કણાની જેમ ખૂંચવા લાગી. તેમની વધતી જતી લોકપ્રિયતા અને લોકોના દિલમાં તેમનો પ્રેમ જોઈ અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. સુભાષચંદ્ર બોઝને પકડવા માટે તે
તે કોઈને કોઈ બાના શોધતા હતા. એ માટે તેમણે બંગાળ વિધાનસભા અને કોંગ્રેસ મહાસભાને બિનકાયદેસર ગણી બરખાસ્ત કરી અને તેના જે મોટા મોટા નેતાઓ હતા તેમની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા, જેમાં બંગાળ યુવા સ્વયંસેવક દળના મંત્રી તરીકે સુભાષચંદ્ર બોઝની પણ ધરપકડ કરવામાં આવી અને તેમને 6 મહિનાની જેલની સજા કરવામાં આવી. દેશના અનેક યુવાનો આઝાદી મેળવવાના સ્વપ્ન જોવા લાગ્યા હતા અને અસહકારનું આંદોલન સ્થગિત થતાં હવે ભારતની આઝાદીનું સ્વપ્ન અંધકારમય થતું લાગ્યું. લોકોમાં રાષ્ટ્રીય લડત માટે જે ભાવના જાગૃત થઈ છે તે પાછી મૃતપ્રાય અવસ્થામાં ન પહોંચી જાય. બે મહાનાયકો મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝના વૈચારિક મતભેદ ઊભા થતા એ કાયમ માટે કોંગ્રેસમાં એકબીજાના વિરોધ પક્ષમાં રહ્યા, જે આગળ જતાં બંનેના રસ્તાઓ જુદા પડ્યા. સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે સિદ્ધાંત એક આદર્શ છે, નવી જાગૃત થયેલી પ્રજા તરત જ તેને અપનાવી ના શકે. લડતમાં વ્યૂહને મહત્ત્વ આપતા હતા. જેમ જેમ રાજકારણનો રંગ બદલાય તેમ તેમ લડત પણ બદલાવી જોઈએ તેમ એમનું માનવું હતું. તેમને ક્ષય નામનો ભયંકર રોગ થયો. એમના મોટા ભાઈ શરદચંદ્રએ તેમને જેલમાંથી મુક્ત કરવા માટે અનેક અરજીઓ કરી, પરંતુ અંગ્રેજ સરકાર સુભાષચંદ્ર બોઝને જેલમાંથી છોડવા તૈયાર ન હતા. એમને રાજકેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યા હતા. સુભાષચંદ્ર બોઝની હાલત વધારે ખરાબ થતાં અંગ્રેજ તેમને જેલમાં જ મરવા દેવા માંગતી ન હતી. એટલા માટે ભારતમાં ન રહેવાની શરતે તેમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય બતાવ્યો, પરંતુ સુભાષચંદ્ર બોઝે આ નિર્ણયનો અસ્વીકાર કર્યો. છેવટે અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝને જેલમાંથી મુક્ત કરવા પડ્યા. પોતાના મોટાભાઈ શરદચંદ્રની દેખરેખ નીચે સુભાષચંદ્ર ઝડપથી સાજા થવા લાગ્યા. 26 જાન્યુઆરી 1932ના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નીકળેલી રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને એ રેલીમાં ભાગ લેવા બદલ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી. આ વખતે અંગ્રેજ સરકાર તેમને કોઈપણ સંજોગોમાં ન છોડે તેવું મન બનાવી બેઠી હતી. ફરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા. આ વખતે ફરીથી એમની તબિયત બગડી. ફરીથી એમના શરીરમાં ક્ષય રોગના લક્ષણો દેખાવા લાગ્યા. અંગ્રેજ સરકારે એમની આરોગ્ય તપાસ કરી એમને વિયેના સારવાર લેવા માટે મોકલી આપ્યા. સુભાષચંદ્ર બોઝ વિયેના સારવાર લેવા માટે ગયા. અહીંના વાતાવરણમાં તે ઝડપથી સાજા થઈ રહ્યા હતા. 4 ડિસેમ્બર 1934ના રોજ તે ભારત આવ્યા. ત્યાં સુધીમાં તો તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જાન્યુઆરી 1935માં પાછા તેમને વિયેના મોકલી દેવામાં આવ્યા. બંગાળની ધારાસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અંગ્રેજ સરકારે એવું જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝને હવે ભારત પરત આવવાની આશા છોડી દેવામાં આવે. હવે તેમને ભારત ક્યારેય આવવા મળશે નહીં. સુભાષચંદ્ર બોઝ આ સમાચાર સાંભળી ગમે તે ભોગે ભારત આવવા માટે નીકળી ગયા. 1936માં ભારત આવ્યા. અંગ્રેજ સરકારે મુંબઈથી જ તેમની ધરપકડ કરી એમને નજરકેદ કરવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝને 1938માં હરિપુર અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી, જે તેમની કારકિર્દીનું સર્વોચ્ચ સન્માન હતું. અને 1939માં ત્રિપુરીનું ફરી અધિવેશન આવ્યું, જેમાં સુભાષચંદ્ર બોઝે ફરી તેમણે પોતાની રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી, જે ગાંધીજીને ન ગમ્યું. સુભાષચંદ્ર બોઝની ભારે બહુમતીથી જીત થઈ, જે સમાચારથી ગાંધીજીને ખૂબ જ આઘાત લાગ્યો. સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય રાજકારણની સ્થિતિ જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે નજીકના જ સમયમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે. આવા સમયે જો અંગ્રેજો પાસે પૂર્ણ સ્વરાજ માંગીએ અને એમને જણાવીએ કે 6 જ મહિનાની અંદર ભારતને સંપૂર્ણ સ્વતંત્ર કરવામાં આવે, નહીંતર આંદોલન કરવામાં આવશે, આ રીતે અંગ્રેજ સરકાર ઉપર દબાણ લાવી શકાય તેમ હતું. પરંતુ બાપુ અને સુભાષચંદ્ર બોઝના વિચારો ન મળતા સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પોતાનો અલગ પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. એમને જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી. સુભાષચંદ્ર બોઝ પોતાની રીતે અંગ્રેજ સરકાર સામે સશસ્ત્ર લડાઈ લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમણે અંગ્રેજ સલ્તનત વિરુદ્ધ પોતાના વિચારો જાહેર કર્યા. કયામત કા દિન નામના લેખની પ્રસિદ્ધિથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને તેમને નજરકેદ કરવામાં આવ્યા. આ નજરકેદ દરમિયાન તેમને 40 દિવસ સુધી એક કમરામાં પોતાને બંધ કરી લીધા. દાઢી મૂછ વધારી અને પઠાણનો વેશ ધારણ કરી 15 જાન્યુઆરી 1941ના રોજ તે છુપાવેશે
પોતાના ઘરે ભાગી ગયા. બર્દિવાનથી પેશાવર ગયા અને પેશાવરમાં તેમને રહેમત ખાન નામનો એક સાથી મળ્યો, જેણે તેમને અફઘાનિસ્તાનની સરહદ ઓળંગી અને કાબુલ સુધી પહોંચાડ્યા. કાબુલમાં તેમને ઉત્તમચંદ શેઠ નામના માણસની મદદથી ઇટાલિયન એજન્સીનો સંપર્ક સાધ્યો. નકલી પાસપોર્ટ બનાવી સુભાષચંદ્ર બોઝ કાબુલથી મોસ્કો ગયા અને મોસ્કોથી બર્લિન ગયા. આ બાજુ એશિયામાં પણ જાપાને અમેરિકા વિરુદ્ધ યુદ્ધ છેડી અને બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. ફેબ્રુઆરી 1942માં જ આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાના બીજ રોપાયા. એ સમય દરમિયાન 13 જૂન 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સબમરીનમાં ટોક્યો પહોંચ્યા. જુલાઈ માસમાં તે ટોક્યોથી સિંગાપુર પહોંચ્યા. એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના પ્રમુખ તરીકે હતા રાસબિહારી બોઝ. પ્રમુખ તરીકેના ભાષણમાં તેમણે જણાવ્યું કે આજે હું તમારા માટે એવી ભેટ લાવ્યો છું જે કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ છે. હવેથી આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ હું સુભાષચંદ્ર બોઝને સોંપું છું. આમ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ દિલ્હી પહોંચવાની તૈયારીમાં જ હતી અને બદલાતી રાજકીય પરિસ્થિતિ અને બદલાતા વાતાવરણના કારણે આઝાદ હિન્દ ફૌજનું સ્વપ્ન રોળાયું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને પરત ફરવાનો આદેશ આપ્યો. 27મી ઓગસ્ટ 1945ના રોજ બેંકોકથી વિમાન માર્ગે તે ટોક્યો જઈ રહ્યા હતા. રસ્તામાં ફરમાસા ટાપુ ઉપર તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થઈ ગયું. એમના મૃત્યુ પાછળ અનેક શંકા કુશંકાઓ પ્રવર્તે છે, પરંતુ દેશને આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર એ વીર પુરુષ ભારતના લોકો માટે સદાય ઋણી રહેશે. આપણા દિલમાં સદાય માટે તેમના માટે આદર અને પ્રેમભાવ રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.